મોરબી આઈએમએ દ્વારા દર્દીઓને આપવામાં આવતા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં મતદાન માટેનો સંદેશો જાય તે પ્રકારની અનોખી કામગીરી કરવામાં આવેલ છે. જાણવા મળતી વિગત પ્રમાણે આગામી 7 તારીખના રોજ ગુજરાતની 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે થઈને આઈએમએ દ્વારા તેની સાથે જોડાયેલા ડૉક્ટરો કે જેમની પાસે દર્દીઓ દવા લેવા માટે થઈને આવતા હોય છે તેઓને જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપવામાં આવે તે પ્રિસ્ક્રિપ્શનના નીચેના ભાગે અવશ્ય મતદાન, ફરજિયાત મતદાન અને મતદાન અધિકારનો ઉપયોગ કરો તે સહિતના સંદેશાઓ આપીને દર્દીઓ અને તેના પરિવારજનો તેના મતાધિકારનો આગામી 7 તારીખે ઉપયોગ કરે તે પ્રકારનો મેસેજ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ના, આ વખતે અમે ઇલેક્શન માટે શું છે કે એઝ એ આઈએમએના પ્રેસિડેન્ટ તરીકે અને આઈએમએની મિટિંગમાં નક્કી કર્યું છે કે ભાઈ ડૉક્ટરો જે દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય એ પ્રિસ્ક્રિપ્શન પેપરમાં એક સ્ટેમ્પ લગાવવાનું નક્કી કર્યું છે કે ભાઈ 7 તારીખે રાષ્ટ્રીય હિત માટે અચૂક મતદાન કરો અને કરાવો. બરાબર ને? સ્ટેમ્પ મારવાથી શું છે કે લોકોના મગજમાં એક કામ જસ્ટ જોવે તો એને ધ્યાનમાં આવે કે ભાઈ 7 તારીખે વોટિંગ છે. હું પોતે તો કરવાનો છું, પણ બીજાએ મારે 2-4 આજુબાજુના મિત્રો છે, ઘરના સભ્યો છે એને મતદાન માટે લઈ જવાના છે. અને જ્યારે પેશન્ટ બતાવવા આવે ત્યારે અમે એવી વાતો કરતા હોય કે ભાઈ મતદાન કરો અને વધારે લોકોને કરાવો. બરાબર ને? કારણ કે મતદાન કરવાથી જ આપણે આપણી ઈચ્છતી સરકાર લઈ આવી શકીએ. કોને મતદાન કરવું કોને ન કરવું એ તમારો પર્સનલ સબ્જેક્ટ છે, પણ એટલીસ્ટ ઝાઝા લોકો મતદાન કરે તો શું થાય કે ભાઈ લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે આપણા વોટની કિંમત શું છે, આપણે આપણા મતથી શું શું બદલી શકીએ છીએ. બરાબર ને? એટલે એવા એક હેતુથી આ સ્ટેમ્પ આવી રીતના બનાવીને કરીએ છીએ. આમ તો આઈએમએ મોરબી દર ઇલેક્શનમાં આ વસ્તુ કરે જ છે અને આ વર્ષે પણ આવું કર્યું છે. બરાબર.